हेलो स्टूडेंट, हूँ છું ચિરાગ રાઠોડ. આજે આપણે ક્લાસ 11માં ચેપ્ટર 2ના સ્વાધ્યાયના દાખલા કરીશું. ઓકે, ફિઝિક્સમાં. તો ચેપ્ટર 2 કરીશું આપણે. તો એમાં મેં રેન્ડમલી આજે તો દાખલા લીધા છે. તો એમાં મેં સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જે છે આપણો એ લીધો છે. તો હું એને સમજાવવાની ટ્રાય કરીશ તમને. તો ફિઝિક્સના જે દાખલા હોય છે તમે એને ફિલ કર્યા કરો. એની જે ક્વેશ્ચનની રકમ હોય છે એને ફિલ કરો. ઓકે, કેવી રીતે કરાય એ હું તમને શીખવીશ. તો જુઓ, એક ક્વેશ્ચન આપેલો છે આપણને કે જ્યારે જુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય છે. ઓકે, જુપિટર વિશે જાણતા છો તમે કે જુપિટર એ સૌથી મોટો ગ્રહ છે આપણી જે બ્રહ્માંડ છે એનો, એટલે કે સૂર્યમંડળ છે એનો. તો એ કેટલા દૂર આવેલો છે પૃથ્વીથી? 824.7 મિલિયન કિલોમીટર દૂર આવેલો છે. ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે. ઓકે, આર્ક સેકન્ડ છે. ઓકે, ખૂણો જે છે એ આર્કમાં દર્શાવાય, એટલા માટે આર્ક સેકન્ડ એનો યુનિટ આપવામાં આવ્યો છે. ઓકે, તો જુપિટરનો વ્યાસ શોધો. તમારે શું શોધવાનું છે? જુપિટરનો વ્યાસ મીન્સ એની સાઇઝ શોધવાની છે કે જુપિટર કેટલો મોટો છે એપ્રોક્સિમેટલી. ઓકે, તો જોઈએ આપણે. તો મેં કીધું તેમ ક્વેશ્ચનને ફિલ કરો. સૌપ્રથમ તો જો એ લોકોએ કીધું છે કે પૃથ્વીથી જુપિટરનું અંતર કેટલું આપેલું છે? 824.7. તો મેં રફલી ફિગરને વિઝ્યુઅલાઇઝ કરવાની ટ્રાય કરું છું આકૃતિને. તો આ તરફની પૃથ્વી છે અને આ તરફની ગુરુ ગ્રહ છે. ઓકે, તો પૃથ્વીના કોઈ એક બિંદુ પાસેથી હું ટેલિસ્કોપ એના વ્યાસના અંતે આવેલા બિંદુઓ પર મારું છું. જોજો શું કહું છું કે પૃથ્વીના કોઈ બિંદુ પરથી હું ટેલિસ્કોપથી એના વ્યાસ પર આવેલા બિંદુઓ પર હું ટેલિસ્કોપ ગોઠવું છું વારાફરતી. ઓકે, તો એક ખૂણો બનશે ને એ જ ખૂણો જે છે એ તમને કોણીય વ્યાસ આપેલો છે. ઓકે, તો એ આલ્ફા હું કહીશ એને. ઓકે, ના તો તમને ફાઇન્ડ શું કરવા જોઈએ? ઓકે, ફિઝિક્સના દાખલામાં પહેલું બીજું એ વસ્તુ છે કે તમારે કરવાનું શું છે. મેથ્સમાં પણ ફિઝિક્સના મેથ્સમાં તમારે કરવાનું શું છે એ ખબર હોય તો મતલબમાં દાખલો તમને ઓટોમેટિક એ જગ્યા પર લઈ જશે. તો જુપિટરનો વ્યાસ વધુ, એ લોકોએ શું કીધું? વ્યાસ વધુ. તો જુપિટરનો વ્યાસ હું આ રીતે લઈ શકું. ઓકે, અને એને ડિનોટ કરું એટલે કે એને દ્વિસંજ્ઞા વડે રજૂ કરું છું. ઓકે, પછી વધુમાં એ લોકોએ કીધું કે 824.7 મિલિયન કિલોમીટર એ પૃથ્વીથી ગુરુનું અંતર છે. તો ઓબ્વિયસલી પૃથ્વીથી ગુરુનું અંતર એને મેં કેપિટલ ડી થી ડિનોટ કરું કેમ કે તમારી જે થિયરી છે એનસીઈઆરટી એમાં જે સિમ્બોલ છે એ ડી વાપરેલો છે. ઓકે, તો જુપિટરનો વ્યાસ શોધો એટલે કે તમારે ડી શોધવાનું છે. આલ્ફા અને ડી તમને આપી દેવામાં આવ્યું છે. તો સિમ્પલ એક ફોર્મ્યુલા છે તમારી પાસે કે જે તમે ભણી ગયા છો કે કોણીય વ્યાસ આલ્ફા બરાબર ડી ડિવાઇડેડ બાય કેપિટલ ડી એટલે કે સ્મોલ ડી ડિવાઇડેડ બાય ડી. તો મારે શું શોધવાનું છે? જુપિટરનો વ્યાસ શોધો. તો ડી ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલાને મેં આલ્ફા ઇન્ટુ ડી લખી શકું. ઇક્વેશન નંબર 1 જો ખાસ ઇક્વેશન નંબર 1 આપું છું ને. હવે આલ્ફાની વેલ્યુ આપણને આપી દેવામાં આવી છે. તો કેટલા આપેલા છે આપણને? આલ્ફા 35 એટલે કે 35.72 સેકન્ડ આપવામાં આવ્યું છે. બટ જ્યારે પણ તમને સેકન્ડ કે ડિગ્રીમાં ખૂણો આપેલો હોય અને તમારે અંતર શોધવું હોય તો એને રેડિયનમાં તમારે પહેલા શબ્દનું કન્વર્ટ કરવું પડે. એટલે કે એને રેડિયન તો એક તત્વ છે. તો રેડિયનમાં તમારે કન્વર્ટ કરવું પડશે ને. તો આપણે એને કન્વર્ટ કરીએ પહેલા. તો સેકન્ડમાંથી રેડિયનમાં કેવી રીતે કન્વર્ટ કરવું? તો સૌપ્રથમ તમે એક વસ્તુ જાણો છો કે 1 ડિગ્રી
अथवा तो नहीं जानता हो तो 1 डिग्री इज इक्वल टू 60 मिनिट. ओके, 1 डिग्री बराबर કેટલા હોય છે? 60 મિનિટ હોય છે. ઓકે, અને 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ ધી 60 સેકન્ડ હોય છે. ઓકે, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર કેટલા? તો 60 સેકન્ડ, જે આપણે વોચમાં પણ લઈએ છીએ, ઘડિયાળમાં પણ એ જ લઈએ છીએ. ઓકે, તો મેં એવું કહી શકું કે 1 મિનિટની અંદર 60 સેકન્ડ છે, તો 60 મિનિટની અંદર કેટલી સેકન્ડ? તો ઓબ્વિયસલી 60 ગુણ્યા 60 આવશે, એટલે કે 3600 સેકન્ડ આવે. ઓકે, કેટલી આવશે? 3600 સેકન્ડ. પણ તમે એક વસ્તુ ગૌર કરી હોય તો કે આટલા 60 મિનિટની અંદર 3600 સેકન્ડ છે અને 60 મિનિટ બાદ તો શું છે? 1 ડિગ્રી છે, એટલે કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 3600 સેકન્ડ. ઓકે, તો આ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે સૌપ્રથમ. તો ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો આ જે સેકન્ડ છે એને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે કરવું એ જોજો. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 35.72 છે સેકન્ડ, એને 3600 સેકન્ડ વડે શું કરી દે? ડિવાઇડ કરી દે, એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, ના પણ મેં કીધું તેમ તમારે ડિગ્રીમાં આન્સર નથી લાવવાનો, શેમાં છે? રેડિયનમાં લાવવાનો છે. ઓકે, તો રેડિયનમાં આન્સર લાવીએ આપણે. તો આને હું રફ કરી દઉં છું, પ્લીઝ તમે પોઝ કરીને વિડીયો નોટ કરી લેજો. ઓકે, પછી વધુમાં તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો 1 રેડિયન સોરી 1 રેડિયન sorry 1 degree is equal to pi by 180 રેડિયન થાય છે. એક બેઝ તરીકે યાદ રાખી મૂકજો કે 1 degree is equal to pi by 180 રેડિયન થાય છે. સોરી. ઓકે, તો 1 degree is equal to pi by 180 રેડિયન. મારે આટલી ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો હું પદ માંગી શકું કે 1 degree is equal to આટલા રેડિયન હોય તો 35.72 divided by 36 degree 3600 degree બરાબર કેટલા રેડિયન? ઓકે, તો સિમ્પલી તમે જોઈ શકો છો ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 180 સાથે આ મલ્ટીપ્લાય થઈ જશે. ઓકે, પણ અહીંયા ડિગ્રી લખવાની જરૂર નથી, હવે તમે એને રેડિયનમાં કન્વર્ટ કરી દીધું છે. ઓકે, ના આ જે વેલ્યુ રેડિયનમાં આવી છે આલ્ફાની વેલ્યુ શેમાં આવી છે? રેડિયનમાં. એને તમે અહીંયા સબમિટ કરી દો તો 35.72 divided by 3600 into pi by 180 અને તમને ડી એટલે કે પૃથ્વીથી ગુરુનું અંતર તમને આપી દેવામાં આવ્યું છે 824.7 મિલિયન કિલોમીટર. તો મિલિયન એટલે 10 ની 6 ઘાત, યાદ રાખજો. તો હું લખી દઉં છું એને ડાયરેક્ટલી કે 824.7 મિલિયન છે એટલે 10 ની 6 ઘાત ગુણી દઉં છું. ઓકે, તો પાઈની વેલ્યુ તમે જાણો છો કે 3.14 આવશે. ને તમે જ્યારે એને કેલ્ક્યુલેટરથી કરશો તો કંઈક એની વેલ્યુ આવશે
0.1730 એટલે કે આ જે ભાગ છે એની વેલ્યુ આટલી આવશે ને એને પાછા તમે 824.7 ગુણ્યા 10 ની 6 ઘાતથી મલ્ટીપ્લાય કરશો તો આનો આન્સર આવશે 0.1427 ગુણ્યા 10 ની 6 ઘાત. ઓકે, તો આટલો એનો જવાબ આવશે. તેમજ આને જો 1.427 લખું તો આ 10 ની 5 ઘાત લખાશે અને આ અંતર છે તે એકમ શું આવશે એનો? શું આવશે એકમ? તો આપણે કિલોમીટરમાંથી ફેરવ્યું જ નથી મીટરમાં, તો હવે એકમ પાછો કિલોમીટર જ આવશે. ઓકે, તો એકવાર ફરી પાછું સમજાવી દઉં છું તમને કે શું થાય છે. કે પૃથ્વીથી ગુરુનું અંતર એ લોકોએ આપી દીધેલું છે કે 824.7 ને કોણીય વ્યાસ પણ તમને આપી દેવામાં આવેલો છે. તો કોણીય વ્યાસ જે છે એ તમને આર્ક સેકન્ડમાં આપેલો છે. એને પહેલાં તમારે રેડિયનમાં કન્વર્ટ કરવો પડે, તો મેં એને રેડિયનમાં કન્વર્ટ કર્યો. એ કેવી રીતે કન્વર્ટ કર્યું તો મેં બતાવ્યું છે કે 35.72 સેકન્ડ જે છે એને 3600 વડે ડિવાઈડ કરી દો, બરાબર? તો એ ડિગ્રીમાં સૌપ્રથમ કન્વર્ટ થશે અને 1 ડિગ્રી જે છે એ π/180 રેડિયન જેટલા છે. એટલે એના પરથી તમે એક પદ માંગી શકો સિમ્પલી યુનિટરી મેથડથી કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1π/180 રેડિયન હોય તો 35.72/3600 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો એ મેં રેડિયનમાં એને કન્વર્ટ કરી દીધું. ઓકે, પછી કોણીય વ્યાસનું ફોર્મ્યુલા આપણને ખબર છે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ d/d. તો d ઇઝ ઇક્વલ ટુ મારે વ્યાસ શોધવાનો છે એટલે આલ્ફા ઇન્ટુ d કહ્યું મેં, ને પછી એને કેલ્ક્યુલેશન કરી કે પાઈની વેલ્યુ આપણે ન્યુમેરિકલ વેલ્યુ જાણીએ છીએ કે 3.14 એપ્રોક્સિમેટલી છે, તો એ વેલ્યુ મેં સબમિટ કરી અને પછી કેલ્ક્યુલેટરથી આ ભાગનું કેલ્ક્યુલેશન કર્યું તો 0.0017309 આવે છે અને 824.7 ગુણ્યા 10 ની 6 ઘાત સાથે એને મલ્ટીપ્લાય કરશું તો 0.1427 આવશે અથવા તો 0.1427 આવશે ગુણ્યા 10 ની 6 ઘાત અને આ પોઈન્ટને આપણે અંદર લઈ જઈશું તો 10 ની 5 ઘાત કિલોમીટર આવશે. ઓકે, now તો pause the video and note it down. આગળ આપણે એક દાખલો અગાડી જોઈએ વધારે. તો હું આને રબ કરી રહ્યો છું, સો પ્લીઝ તમે જરા નોટ કરી લેજો કે મારી પાસે જગ્યા થોડી ઓછી છે, તો મેં આને રબ કરી રહ્યો છું. ઓકે સ્ટુડન્ટ, જોજો 2.23 એટલે કે તમારો સ્વાધ્યાયનો 23મો દાખલો છે આ ચેપ્ટર 2. તો શું કીધું છે લોકો? પહેલાં તો સરસ દાખલો છે. સૂર્ય એક ગરમ પ્લાઝમા છે. ઓકે, સૂર્ય શું છે? એક ગરમ પ્લાઝમા છે. તો પ્લાઝમા શું છે એ જાણવું જરૂરી છે પહેલાં તો તમે ઘન જે દ્રવ્યની જે અવસ્થાઓ છે તેમાં ઘન, પ્રવાહી, વાયુ આ 3 અવસ્થા વિશે ચર્ચા કરી હશે ધોરણ 10 સુધી. એમાં ચોથી એક અવસ્થા પણ આવે છે જેને પ્લાઝમા કહેવાય, બરાબર? કે જે દ્રવ્યની ચોથી અવસ્થા તરીકે ઓળખાય છે, ફોર્થ સ્ટેટ ઓફ મેટર તરીકે ઓળખાય છે. વધુમાં પ્લાઝમા વિશે જો જણાવીએ તો એ એક આયનીકરણ પામેલ વાયુ છે, બરાબર? તો આયનીકરણ પામેલ દ્રવ્ય પણ કોઈ જણ કહી છે ને અથવા તો વાયુ છે. તો છે શું એ મેં તમને કીધું છે કે ચોથી અવસ્થા છે ને એના પર ઘણું રિસર્ચ પણ ચાલે છે અત્યારે લેટેસ્ટલી.
તો સૂર્ય એક ગરમ પ્લાઝમા છે જેની અંદરના ગર્ભ એટલે કે અંદરના ભાગનું અથવા તો કોરનું તાપમાન એ લોકોએ આપી દીધું છે કે 10⁷ કેલ્વિન. ઓકે, 10⁷ કેલ્વિન એટલે એક્સ્ટ્રીમલી ઓબ્વિયસલી બહુ જ હાઈ છે, થી પણ વધારે છે લોકો કે આ તો એપ્રોક્સિમેટલી આપેલું છે, તો એ 10⁷ કરતાં પણ વધારે છે. અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન જે છે એટલે કે બહારનું જે આવરણ છે, બાહ્ય પૃષ્ઠ છે, પૃષ્ઠ એનું જે આવરણ છે, સોરી એનું જે તાપમાન છે એ કેટલું છે? 6000 કેલ્વિન આપેલું છે. તો આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. વાવ, એ લોકોએ જ કહી દીધું છે કે આટલું ઊંચું જો તાપમાન કોઈ પણ વસ્તુનું હશે તો એ સામાન્ય ઘન કે પ્રવાહી અવસ્થા નથી. ઇટ્સ કન્સિડર એઝ પ્લાઝમા, મીન્સ એને પ્લાઝમાની અવસ્થા તરીકે લેવામાં આવશે, કે ઘન કે પ્રવાહી રહેશે નહીં. ઓકે, તો એ લોકોએ જ કહી દીધું છે. તો શું કહે છે કે આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુઓની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? ઓકે, મીન્સ એ લોકોએ ઇનડાયરેક્ટલી તમને પૂછ્યું છે કે સૂર્યની દળ ઘનતા શોધો પહેલા તો. ઓકે, એટલે કે ઘનતા શોધો. તો ઘનતા શું આવે છે? તો કેમિસ્ટ્રીમાં તમે સ્ટડી કરી છે ઘનતા વિશે કે દળ અને કદનો ગુણોત્તર. ઓબ્વિયસલી ઘનતા બરાબર દળ છેદમાં કદ, એટલે કે દળ અને કદનો જે ગુણોત્તર છે એને શું કહેવાય? ઘનતા કહેવાય. તો એને m/p પણ કહેવાય છે. તો શું કહે છે? પદાર્થ રહી શકે નહીં. સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુઓની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? ઓકે, તો ઘનતાની વેલ્યુ તમને મળી જાય, બરાબર? ઘનતાની જે વેલ્યુ છે, ડેન્સિટીની વેલ્યુ તમે એકવાર શોધી કાઢો. પછી એ લોકોએ એવું પણ કીધું છે કે આ જે ઘનતા છે એ ઘન અને પ્રવાહી અથવા વાયુની જે ઘનતા છે એમાંથી કયા વિસ્તારમાં પડે છે, કયા વિસ્તારમાં તમે એને લઈ શકો એમ, બરાબર? કે ઘનમાં છે કે પ્રવાહીમાં છે કે વાયુમાં છે. ઓકે, તો એમના માટે એમણે કીધું છે કે સૂર્યનું દળ તમે એપ્રોક્સિમેટલી 2 × 10⁻30 કિલોગ્રામ લેજો અને ત્રિજ્યા બરાબર 7 × 10⁸ મીટર લેજો. ઓકે, તો કરીએ આપણે કરીને જોજો. તો આમાં જોઈ શકો છો તમે કે દળ એ લોકોએ આપી દીધેલું છે તમને m = 2 × 10⁻30. પણ વોલ્યુમ નથી તમારી પાસે, એટલે કે એનું કદ તમારે શોધવું પડે. ઓકે, શું શોધવાનું છે? કદ શોધવાનું છે. તો શું આવશે એનું કદ? કોઈ આઈડિયા લગાવી શકે? જો તમને અહીંયા ત્રિજ્યા આપી દેવામાં આવેલી છે અને જો મેં સૂર્યને પ્લાઝમા તરીકે એક ગોળો તરીકે કલ્પના કરું, એક પ્લાઝમાનો એક ગોળો છે એ રીતની કલ્પના કરું, તો ગોળાના ઘનફળનું સૂત્ર તમે ધોરણ 10 માં શીખ્યા હશો. ગોળાનું ઘનફળ બરાબર શું હશે? ઓબ્વિયસલી 4/3πr³ સૂત્ર આવશે. ઓકે, અને ક્ષેત્રફળ કેટલું હતું? તો વક્ર સપાટીનું, તો 4πr² આવશે. ઓકે, તો 4/3πr³ which is equal to 4/3 પાઈ ની વેલ્યુ લઈશું આપણે 3.14 ગુણ્યા આર ની વેલ્યુ કેટલી આવશે? તો 7 ગુણ્યા 10⁸ ને એનો પાછો કેવો છે? ઘન છે. ઓકે, હા, તો તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 1.437 into 10⁻³
27. ઓકે, તો અહીં જ પહેલાં તો આપણને ખબર પડી જાય કે 8 તારી 24 ઘાત થઈ જશે. ઓકે, અને આ જે મલ્ટિપ્લિકેશન છે એ વધારે ડિજિટમાં જતું હશે અને એને 1.437 માં લખેલું છે, તો ઓબ્વિયસલી એ 27 થઈ જશે. અને ઘનફળ એટલે કે કદ માટે મીટર ક્યુબ એકમ આવશે. ક્લિયર? ઓકે, હવે તમને કદ મળી ગયું તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એના પરથી આપણે ઘનતા શોધી શકીએ. તો અહીં લખું છું, તો રો ઇઝ ઇક્વલ ટુ દળ કેટલું છે તમને આપેલું 2 × 10⁻³ છેદમાં કદ આવશે 1.437 × 10⁻27. ઓકે, ઓબ્વિયસલી આ 10⁻27 ઘાત ઉપર જશે તો એ કેટલી થઈ જશે? માઈનસ થઈ જશે. અને નીચે તો 1.437 ઓલરેડી છે એટલે 10⁻27 ઘાત થઈ જશે. તો 30 માંથી 27 જશે, ઘાતનો ખબર ને સરવાળો થાય ઘાતાંકના નિયમ પ્રમાણે, તો 2/1.34 હું ડાયરેક્ટલી લખું છું કે ભાઈ આ આવશે 10⁻³ ઘાત. જે આનો જવાબ કંઈક આવશે 1.3918. તો આને નિયરલી કન્સિડર કરશું આપણે 1.4 × 10⁻³ ઘનતાનો એકમ. ઓબ્વિયસલી ઘનતાનો એકમ દળ છેદમાં કદ એટલે કેજી છેદમાં મીટર ક્યુબ, બરાબર ને? દળનો એકમ કેજી અને આ આવશે મીટર ક્યુબ. ઓકે, સો એકવાર ફરી પાછું સમજાવી દઉં છું કે શું થતું છે. પહેલાં એ લોકોએ શું કીધું છે કે અચ્છા, એ વસ્તુ બીજું પણ મેં મેન્શન કરવાનું ભૂલી ગયો છું કે જે આપણી ઘનતા આવી ગઈ છે, તો એ જે ઘનતા છે એ લોકો કહે છે કે કયા વિસ્તારમાં આવશે એની ઘનતા, પ્રવાહીમાં આવશે, વાયુમાં આવશે કે ઘનમાં આવશે. તો આ જે રેન્જ છે કે સૂર્યની જે ઘનતા છે એ વાયુમાં નહીં આવશે. એ કોની રેન્જમાં આવશે? પ્રવાહી અને ઘનની વિસ્તારમાં આવશે. તો આ ઘનતા જે છે, ઘનતા કયા રેન્જમાં આવશે? વિસ્તારમાં. ઘનતા ઘન અને પ્રવાહીના વિસ્તારમાં લઈ શકાય. ઓકે, તો બીજું કે આટલી જે હાઈ જે ડેન્સિટી છે એટલે કે વધારે પડતી ઘનતા છે એ હોવાનું કારણ એ છે કે સૂર્યની અંદરનું જે આવરણ છે એનું ગુરુત્વાકર્ષણ બળ બહુ જ વધારે છે, બરાબર? એ બહારના જે આવરણ છે એને અંદર તરફ પુલ કરે છે એટલે કે ખેંચે છે, જેના કારણે આ ઘનતા આટલી બધી વધારે છે સૂર્યની. એટલે કે સૂર્ય ટોટલી પ્લાઝમાનો બનેલો છે એવું કન્સિડર કરવામાં આવે છે. ઓકે, કન્સિડરની બનેલો જ છે. ઓકે, તો ફરી એકવાર જોઈ લઈએ તો તમને દળ ઘનતા શોધવા કીધી છે અને અંદરનું તાપમાન 10⁻7 ઘાત આપ્યું છે અને બહારનું તાપમાન છે એ 6000 કેલ્વિન આપ્યું છે, પણ એની કોઈ જરૂર નથી આપણે. તો બીજું સૂર્યનું દળ આપેલું છે અને ત્રીજી આપેલી છે ને દળ ઘનતા શોધવા કીધી એટલે ઘનતા બરાબર દળના છેદમાં કદ m/v. તો ગોળાનું કદ, ઓબ્વિયસલી કદ તમારે જોઈએ તો સૂર્યને પ્લાઝમાનો ગોળો કન્સિડર કરું તો ગોળાનું ઘનફળનું સૂત્ર શું આવશે? 4/3 પાયા ક્યુબ. ઓકે, તો 4/3 પાઈની વેલ્યુ 3.14 ગુણ્યા 7 ગુણ્યા 10⁻8 ઘાતનો ઘન થશે. અને આની જો તમે ગણતરી કરશો તો જવાબ આવશે 1.437 ગુણ્યા 10⁻27 ઘાત મીટર ક્યુબ, અથવા તો એને ડિજિટમાં વ્યવસ્થિત રીતે બોલીએ તો 1.437. ઓકે, આવશે. પણ તમને કદ નથી શોધવા કીધું. કદ તો આપણે એટલા માટે શોધ્યું કે ઘનતાના
ફોર્મ્યુલામાં એ આવે છે તો ઘનતા બરાબર દળ આપણને આપી દીધું છે 2 × 10⁻²⁰ અને નીચે કદ આપેલું છે, કદ આપણે મેળવ્યું છે તો એના પરથી આ 27 ઘાત ઉપર જશે તો -27 થશે અને ઘાતનો સરવાળો કરીએ તો 30 - 27 એ 3 આવશે ઓકે અને આ જે ગણતરી છે એટલે કે આ જે ગણતરી છે એ એનો આન્સર 1.3918 આવે છે ગુણ્યા 10⁻³ ઘાત ઓકે ને એને નિયરલી મેં 1.4 લખી શકું ઓકે અને ઘનતાનો એકમ એ kg/m³ છે કેમ છે એ મેં તમને કીધું છે ભાઈ અને લાસ્ટમાં મેં એ પણ કીધું કે આ જે ઘનતા છે દળ ઘનતા એ લોકો જ પૂછ્યું છે આપણે જુઓ ને કે પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકો કે અહીંયાથી જુઓ કે વાયુઓની ઓકે સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે તો આ જે 10⁻³ છે એના પરથી આપણે કહી શકીએ કે ઘન અને પ્રવાહીના વિસ્તારમાં લઈ શકાય પણ વાયુના વિસ્તારમાં લઈ શકાશે નહીં ઓકે તો એક દાખલો હજુ પણ જોવાના છે તો પોઝ ધી વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન તો તમે નોટ કરી લેજો થોડું પોઝ કરો વિડીયોને ને નોટ કરી લેજો તો એક દાખલો હજુ પણ જોઈ લઈએ આપણે પરમાણુય માત્રમની સુવિધાજનક લંબાઈ એંગસ્ટ્રોમ છે એટલે પરમાણુય માત્રમની સુવિધાજનક જે માત્રમ છે એનો એકમ કયો છે તો એંગસ્ટ્રોમ છે ઓકે રકમ શું કહે છે કે પરમાણુય માત્રમની સુવિધાજનક જે ગણતરી છે એના માટેનો એકમ એંગસ્ટ્રોમ છે એટલે કે પરમાણુને લગતું તમારે જો સ્ટડી કરવું હોય તો એનો એકમ કયો આવશે એંગસ્ટ્રોમમાં બધી સ્ટડી થશે એટલે કે એનું એનાલિસિસ આખું એંગસ્ટ્રોમમાં થાય છે ગણતરીની એંગસ્ટ્રોમમાં કેલ્ક્યુલેટ કરવામાં આવે તો એ લોકોએ જે કહી દીધું છે પાછું કે 1 એંગસ્ટ્રોમ is equal to the 10⁻⁻10 meter okay તો 1 angstrom is equal to 10⁻⁻10 મીટર દ્વારા લેવાય છે પછી જુઓ તો હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એ લોકોએ આપી દીધો છે શું આપેલું છે હાઇડ્રોજન પરમાણુ નો વિસ્તાર એ લોકોએ આપેલો છે એ આપેલો છે 0.5 એંગસ્ટ્રોમ ઓકે ને બ્રેકેટમાં લખેલું છે કે આ જ એની ત્રિજ્યા પણ છે ઓબ્વિયસલી જે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર છે એ જ એની ત્રિજ્યા પણ હશે ઓકે તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિય કદ મીટર ક્યુબમાં કેટલું થશે તો પૂછ્યું છે આપણે કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ જે છે એનું આણ્વિય કદ એટલે મીટર ક્યુબમાં કેટલું થશે કે તમને સ્ટ્રિક્ટલી શેમાં કીધું છે મીટર ક્યુબમાં લાવવા કીધું છે ઓકે તો જે આપેલું છે એનું લિસ્ટ બનાવી દઈએ આપણે
आणवीय કદ શોધવાનું છે મારે. સૌપ્રથમ આપણને હાઇડ્રોજનની ત્રિજ્યા આપી દેવામાં આવી છે. તો સોલ્યુશન કે હાઇડ્રોજનની ત્રિજ્યા બરાબર 0.5 એંગસ્ટ્રોમ. અને એ લોકોએ જ કીધું છે જુઓ કે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર થશે. તો मैं અહીં 0.5 ઇન્ટુ આને જો મીટરમાં લખું તો 10⁻10 મીટર આવશે. ઓકે, હવે મને પૂછવામાં શું આવ્યું છે કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું પરમાણુનું આણ્વીય કદ મીટર ક્યુબમાં કેટલું થશે તે. ઓકે, તો સૌપ્રથમ મારે 1 મોલ પરમાણુની સંખ્યા મને ખબર હોવી જોઈએ અને હાઇડ્રોજન પરમાણુને હું એક ગોળા તરીકે લઉં. બરાબર, હાઇડ્રોજન પરમાણુને હું એક ગોળા તરીકે લઉં તો એક પરમાણુનું કદ બરાબર એક પરમાણુનું કદ હાઇડ્રોજન પરમાણુને હું ગોળા તરીકે લઉં તો 4/3 ગોળાના ઘનફળનું સૂત્ર અત્યારે જ આપણે જોઈ ગયા છે 4/3 પાયા ક્યુબ આવશે. એમાં વેલ્યુ સબમિટ કરીએ આપણે તો મને એક પરમાણુનું કદ મળશે. સ્ટ્રિક્ટલી યાદ રાખજો જરા કે એક પરમાણુ માટે આપણે કરીએ છીએ તો 4/3 ઇન્ટુ 3.14 ઇન્ટુ આની વેલ્યુ કેટલી છે. ઓકે, તો આને મેં 0.5 ગુણ્યા 10⁻10 નો ઘન છે. ઓકે, તો આ રીતે લઈશું. અને વધુમાં એ લોકો એવું કીધું છે કે તમારે શોધવાનું શું છે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ શોધવાનું છે. આ તો એક પરમાણુનું કદ છે. તો ઓબ્વિયસલી પહેલા તો મને એક વસ્તુ જણાવો, તમે કેમિસ્ટ્રીમાં આટલા એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જે પરમાણુ છે એનું કદ કેટલું આવશે તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુ છે બરાબર કેટલું મીન્સ એને જ આપણે 1 મોલ પરમાણુનું કદ કહેવાશે. ને આપણને એક શોધવા કીધું છે કે હાઇડ્રોજન 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ કેટલું, અણુનું કદ કેટલું આણ્વીય કદ મીન્સ તો 1 મોલ હાઇડ્રોજન નું આણ્વીય કદ બરાબર તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત સામે 4/3 પાયા ક્યુબ સાથે ગુણાશે. તો 4/3 પાયા ક્યુબ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તો મેં આને આ રીતે પણ લખી શકું કે 4/3 પાઈની વેલ્યુ 3.14. ઓકે, અને મતલબમાં આ જ ડાયરેક્ટલી લખી દઉં છું 0.5 ગુણ્યા 10⁻10 ઘાતનો ઘન ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ઓકે, તો આ થશે. તમે અહીં ક્લિયરલી જોઈ શકો છો કે આ 10⁻10 ઘાત છે એ કેટલા થશે 10⁻30 ઘાત થશે કેમ કે ઘાતનો ગુણાકાર થાય. જો ઘાતની ઘાત હોય તો એનો ગુણાકાર થાય અને એના ગુણ્યા 10⁻23 ઘાત. ઓકે, અને આનો જે જવાબ આવશે એ છે 3.154 અથવા તો 154. તો 30 માંથી 23 જશે તો કેટલા આવશે 10⁻7. તો 3.154 ગુણ્યા 10⁻7 અને કદનો એકમ છે મીટર ક્યુબ. ઓકે, તો આજે આપણે આટલા જ દાખલા જોઈશું, અહીં સુધી જ રાખીશું. તો હોપ છે કે તમને ખબર પડી હશે. તો પણ એકવાર સમજાવી દઉં છું કે પરમાણ્વીય
માત્રમ જે છે એનું સુવિધાજનક એકમ કયો છે? એંગસ્ટ્રોમ છે. ઓકે, એ ન્યુક્લિયર ફિઝિક્સમાં તમને આવશે ધોરણ 12 ની અંદર. તો એ લોકોએ એ કહી દીધું છે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10⁻⁴ મીટર. ને હાઇડ્રોજનનો વિસ્તાર એટલે કે હાઇડ્રોજનનો જે ત્રિજ્યા છે એ લોકોએ આપી દીધી છે 0.5 એંગસ્ટ્રોમ. ને 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ કેટલું થશે કે બરાબર એવું કદ પૂછ્યું છે લોકોએ. તો ઓબ્વિયસલી મને જે ત્રિજ્યા આપેલી છે 0.5 એંગસ્ટ્રોમમાં એને હું મીટરમાં કન્વર્ટ કરી દઉં તો 0.5 એંગસ્ટ્રોમ 0.5 ગુણ્યા 10⁻10⁻, એટલે કે ત્રિજ્યા જે છે મીટરમાં આવી ગઈ. આ સેની વેલ્યુ ને સ્મોલ આરની વેલ્યુ. તેવી જ રીતે હવે જે હાઇડ્રોજન પરમાણુ છે એને મેં ગોળા તરીકે કન્સિડર કરું, એક સૂક્ષ્મ ગોળો તરીકે કન્સિડર કરું તો ગોળાના ઘનફળનું સૂત્ર એ જ એનું કદ થશે, એટલે કે કદ બરાબર 4/3 પાયા ક્યુબ. ઓકે, ઇટ મીન્સ આ જ એનું વોલ્યુમ થશે. એમાં r ની વેલ્યુ મેં સબમિટ કરી છે. ઓકે, પછી એક વસ્તુ કે કેમિસ્ટ્રીમાં તમને આવે છે એવોગેડ્રો અંક. એ શું છે એમ એવોગેડ્રો અંક? તો એક મોલ જે દ્રવ્ય હોય તો એમાં જે અણુઓની સંખ્યા જે છે એ આટલી હોય છે એવું એવોગેડ્રો કરીને સાયન્ટિસ્ટ છે એમણે કીધું હતું. નંબર ઓફ એવોગેડ્રો એવું કહેવાય. એને તમે કેમિસ્ટ્રીમાં Na પણ કહેતા હશો. ઓકે, નંબર ઓફ એવોગેડ્રો. તો એક મોલ પરમાણુઓની સંખ્યા, એક મોલમાં પરમાણુઓની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23 હોય છે. ઓકે, તો મારો ગોલ શું છે? મારે એક મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ શોધવાનું છે. પણ મેં એક પરમાણુ તો શોધી જ કાઢ્યું છે. જોજો મેં શું કહેવા માંગુ છું, એક પરમાણુનું કદ મેં શોધ્યું છે. મારે શોધવાનું કેટલા પરમાણુનું છે? આટલા પરમાણુનું. તો મેં પદ માની શકું કે એક મોલ હાઇડ્રોજનનું એક હાઇડ્રોજન પરમાણુનું કદ બરાબર 4/3 પાયા ક્યુબ. તો 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુનું કદ કેટલું? ઓકે, તો તમે આનો ચોકડી ગુણાકાર કરશો તો 4/3 પાયા ક્યુબ ગુણ્યા, એટલે કે આનું મલ્ટિપ્લિકેશન આની સાથે થશે યુનિટરી મેથડથી. તો પાઈની વેલ્યુ 3.14 મૂકીશ અને આ જે છે એ બેઠો પોર્શન મેં અહીં સબમિટ કરી દીધો છે. અને આ જે છે જે આ કેલ્ક્યુલેશન પાર્ટ છે એનો આન્સર તમે ગણજો. 6.22 સાથેનું કેલ્ક્યુલેશન 3.154 આવશે અને 10⁻³ ગુણ્યા 10⁻23 એ આવશે 10⁻7. તો મીટર ક્યુબ એનો મતલબમાં કદ જે છે આણ્વીય કદ એને લોકોએ કીધું છે કે મીટર ક્યુબમાં દર્શાવવું. ઓકે, સો પોઝ ધી વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. બીજા દાખલા આપણે બીજી વાર જોઈશું. થેન્ક યુ.